રાજકોટ શહેરમાં એકતા ગ્રુપ દ્વારા અમારું આ ચોથા વર્ષનું સમૂહ શાદીનું આયોજન છે. આવનાર ડિસેમ્બર મહિનામાં 21 તારીખ ડિસેમ્બર 2025ના રોજ રાજકોટ દેવપુરા પાસે આવેલા કાવેરી મેદાનમાં અમારું આ સમૂહ શાદીનું ચોથું આયોજન રાખેલું છે, જેમાં 21 દીકરીઓનું અમે નિકાહ કરાવવાના છીએ અને તેને કર્યાવર સ્વરૂપે તમામ ઘરવખરી જે જરૂરિયાત મુજબની જેટલી વસ્તુ પણ છે, જેમાં પલંગ પથારીથી માંડી વાસણ અને ઘરવખરીને લગતી તમામ જરૂરિયાતવાળી વસ્તુ ગ્રુપ દ્વારા અને દાતાઓ દ્વારા અમે આપવાના છીએ, જેના ફોર્મનું વિતરણ ચાલુ છે. જેટલા લોકો આમાં જોડાવા ઈચ્છતા હોય એ લોકો ફોર્મ ભરવા માટે રાજકોટમાં દેવપરા પાસે ઇબ્રાહીમભાઈ સોરાની ઓફિસ, ભવાની ચોક, કોઠારિયા રોડ, ત્યાંથી ફોર્મની માહિતી અને વધુ વિગત માટે તમે ઇબ્રાહીમભાઈ સોરાને પણ સંપર્ક કરી શકો છો. અને ફોર્મ જેટલું બને એટલું વહેલી તકે તમે આમાં જોડાઓ, કે વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ ભરવાનું અત્યારે ચાલુ છે. અને કોઈ પણ રાજકોટ શહેરની બહારના પણ મધ્યમ વર્ગીય કે જરૂરિયાતવાળા પરિવાર હોય, એ ભલે આઉટ સ્ટેટના આઉટ સિટીના હોય તો પણ એમાં જોડાઈ શકે છે. અત્યારે અમારે જામનગરથી, ભાવનગરથી અને ઇવન ઠેઠ અંજારથી પણ લોકો અમારી સાથે જોડાયેલા છે. મારું નામ ઇબ્રાહીમભાઈ સોરા છે. અમે જંગલેશ્વર, રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં એકતા ગ્રુપ દ્વારા શાહી સમૂહ શાદીનું આયોજન કરેલું છે. અમારું આવડું આ સમૂહ શાદીનું આયોજન ચોથી વખત છે. અત્યારે 21 દીકરીઓની સમૂહ શાદી અમે કરી રહ્યા છીએ અને આ ચોથી વખત એ સમૂહ શાદી અત્યારે છે. પહેલાં અમારે 14 શરૂઆતમાં કરેલા હતા, તે પછી 3 વખતથી આ 21 છે અને અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.